राम जय जय राम, सिया राम जय जय सिया राम। सिया राम जय जय राम, सिया राम जय जय सिया राम। सिया राम जय जय राम, सिया राम जय जय सिया राम। सिया राम जय जय राम, सिया राम जय जय सिया राम। सिया राम जय जय राम, सिया राम जय जय सिया राम। सिया राम जय जय राम, सिया राम जय जय सिया राम। सिया राम जय जय राम, सिया राम जय जय सिया राम। सिया राम जय जय राम, सिया राम जय जय सिया राम। हे राम मेरे राम, सिया राम जय जय राम। सिया राम जय जय राम, मेरे राम जय जय राम। सिया राम जय जय राम, सिया राम जय जय सिया राम। भगवान श्री हरि विष्णु स्वयं मानव बनकर धरती पर अवतरित हुए। महाराज मनु और महारानी शतरूपा को दिया हुआ वरदान सत्य किया। वही महाराज मनु और महारानी ના વધારું નથી પવનમાં આવે છે. પવન તો આવે જ છે. જો, આમાં પવન આવે છે. એક કામ કરો, સંગીત વાળા કોરામ કરી નાખો અહીંથી આમ, અને મને આ પંખો પેલા ચાલુ કરી દો. કેમ થાય? હવા ફેંકે છે બહુ, જો અવાજ આવે છે. એમ નહીં, હવામાં આવે છે.
દીકરીઓ ના વધારે નથી. ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरोरमूर्ते पूजामूलं गुरोपदम् मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरो कृपा अखंडमंडलाकारं
व्याप्तमेन चराचरम् तदपदं दर्शितमयेन तस्मै श्रीगुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमक्षादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षीभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरु त्वमनमामि। मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीराम जय राम जय जय राम। 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 श्रीराम जय राम जय जय राम।
શ્રી ઘનશ્યામ મહારાજ કી જય, શ્રી હનુમાનજી મહારાજ કી જય, સદગુરુ સંત શ્રી તુલસીદાસજી મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. તુલસીદાસજી મહારાજ વર્ણન કરે છે, ભગવાન શિવજી સમાધિમાં બેઠા છે, સતી કૈલાસમાં એકલા છે. એક એક ઘડી સતીને યુગ યુગ સમાન લાગે છે. શિવજીનો વિયોગ થયો સતીને, તેથી બહુ અકળાયા છે. સમય જતો નથી. આ બધી કથાઓ આપણા માટે લખી છે. આ ચરિત્રો કર્યા છે એ એમને આપણા માટે જ કર્યા છે કે ભગવાન શિવ એટલા બધા મને તમને વાલા લાગવા જોઈએ. ભગવાન શિવની સ્મૃતિ આપણા મગજમાંથી ખસવી ન જોઈએ. શિવ હંમેશા યાદ રાખો, પરમેશ્વરને યાદ રાખો. એનો થોડોક વિયોગ થાય તો અંદરથી અકળામણ થવું જોઈએ. એનું જ નામ પ્રેમ છે. કેટલોક સમય થયો છે, ભગવાન શિવજી સમાધિમાંથી જાગ્યા છે. શિવજી સમાધિમાંથી જાગ્યા એ સતીને ખબર પડી કે શિવ સમાધિમાંથી જાગ્યા છે. કેમ ખબર પડી? શિવજીના મુખમાંથી બે શબ્દો નીકળ્યા છે. એનું રટન કરવા લાગ્યા. રામ નામ શિવ સુમેરન લાગે, રામ નામ શિવ સુમિરન લાગે, રામ નામ શિવ સુમેરન લાગે, રામ નામ શિવ સુમિરન લાગે, જાને હું સતી જગતપતિ જાગે, 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 રામ નામ શિવ સુમેરન લાગે, રામ નામ શિવ સુમિરન લાગે, રામ નામ શિવ સુમેરન લાગે, રામ નામ શિવ સુમિરન લાગે. ભગવાન શિવજી રામ 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 એમ ઉચ્ચારણ કરવા લાગ્યા. કથા બહુ સમજવા જેવી છે. નામ જપ મહાન કહીએ કે સમાધિ. સાધનામાં નામ જપ બધા કરી શકે, સમાધિ બધા ન કરી શકે. વર્ષો સુધી શિવજી સમાધિમાં બેઠા હતા અને સમાધિમાંથી જાગ્યા પછી હવે નામ સ્મરણ કરવા લાગ્યા છે. એક અર્થ એવો થાય કે અહીંયા દેહના નામની વાત નથી. નામ એ સમાધિની સાધનાનું એક ફળ છે. નામ એ સાધનાનું ફળ છે. સમાધિમાંથી
જાગે એનું ફળ અનુભૂતિ થવી, એ નામ છે. અથવા તો તુલસીદાસજી એવું કહેવા માંગે છે કે ભલે તમને ધ્યાન લાગતું હોય, ભલે તમને સમાધિ લાગતી હોય, પણ બાકીના સમયમાં નામ સ્મરણ કરો, નામ જપ કરો. જાનવ સતી જગત પતિ જાગે. શિવજીને શું કહ્યું? જો મારા પતિ જાગ્યામાં નહીં, જગત પતિ. પતિનો અર્થ માલિક થાય. પતિ એટલે માલિક. આખા જગતનો માલિક ઈશ્વર છે. આખા જગતના માલિક પરમાત્મા છે. એ જાગ્યા છે. પાર્વતી ભગવાન શિવજીની પાસે આવે છે. સન્મુખ શંકર આસન દીના. પાર્વતીને બેસવા માટે સામે આસન આપ્યું. આને ભગવાન શિવજી કથા કરવા લાગ્યા છે. ભગવાન શિવજીને એમ થયું કે હું કથા વાંચું અને સતી સાંભળે, એમના મનને શાંતિ રહે. સાચી શાંતિ, સાચું સુખ એ સત્સંગમાં છે, કથામાં છે. જ્યારે જ્યારે જીવનમાં ક્યારેક એવો અનુભવ થાય અશાંતિનો, ત્યારે વ્યક્તિએ એ શાંતિ પ્રાપ્ત કરવા માટે બીજે ક્યાંય ન જવું, જ્યાં ભગવાનની કથા થતી હોય ત્યાં જવું, જ્યાં સત્સંગ થતો હોય ત્યાં જવું. સત્સંગથી જ શાંતિની પ્રાપ્તિ થશે. પરંતુ સતીને કથામાં રુચિ જાગતી નથી, કથામાં મન લાગતું જ નથી. બરાબર એ સમયે આકાશમાંથી વિમાનો જતા જોયા. સતી ભગવાન શિવજીને પૂછે છે, પ્રભુ આ વિમાનો ક્યાં જાય છે? જો સમજવા જેવી કથા છે. સતીને કથામાં ધ્યાન નથી તો નક્કી થઈ ગયું. નહીતર વિમાન તો કઈ પૃથ્વી ઉપર ચાલે નહીં, તો આકાશમાં, તો ભલે જતા હોય એમાં એમને શું? એમને તો કથા સાંભળવી હતી ને. અત્યારે આપણે કથામાં બેઠા છીએ અને આમ વિમાન નીકળે આકાશમાંથી, પછી આપણે બીજાને પૂછીએ કે આ વિમાન કોંગ્રેસનું છે કે ભાજપનું છે, દિલ્હી જાય છે, ગાંધીનગર જાય છે, આપણે શું જ્યાં જાય. પણ જો પૂછે તો એનો અર્થ એ કે એ પૂછનારને કથામાં રસ નથી, ધ્યાન નથી. એટલે સતીનું ધ્યાન વિમાનમાં ગયું છે. સતી પૂછ. ભગવાન શિવજી કહે છે, સાંભળો ભવાની, આ વિમાન તમારા પિતાજીના ત્યાં જાય છે. તમારા પિતાજી ઘરે મોટો એક યજ્ઞ કરે છે અને યજ્ઞમાં આ બધાને નિમંત્રણ આપ્યું છે, એટલે સર્વ હાજરી આપવા માટે જાય છે. બધા દેવતાઓ હતા. દેવતાઓ બધા વિમાન લઈ અને પાર્વતી જ્યાં પિતાજીના ત્યાં જાય છે, દક્ષના ત્યાં. માત્ર બે વ્યક્તિ નથી, એક બ્રહ્મા, એક વિષ્ણુ. આ નથી. બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન ન ગયા, બાકીના દેવતાઓ જાય છે. આ બે વ્યક્તિ જ્યાં ન જાય ને, એ યજ્ઞ કોઈ દી સફળ ન થાય. યજ્ઞનો અર્થ એવો નહીં કે સ્વાહા 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 થાય એને જ યજ્ઞ કહેવાય. આ કથા એક યજ્ઞ કહેવાય. તમે કોઈ પણ પરોપકારનું કાર્ય કરો, યજ્ઞ કહેવાય. કોઈ પણ નિસ્વાર્થ ભાવે સેવાનું કાર્ય કરો, યજ્ઞ કહેવાય. તો કોઈ પણ સત્કાર્ય કરીએ એમાં બે ભાવના હોવી જોઈએ, એક વિધિની અને એક બીજાનું ભરણ પોષણની, અને ત્રીજું કલ્યાણની. બ્રહ્માનો અર્થ થાય વિધિ. અહીંયા બ્રહ્મા નથી ગયા, એનો અર્થ વિધિ વગરનો આ યજ્ઞ છે.
વિષ્ણુ ભગવાન નથી આ યજ્ઞમાં. એનો અર્થ એ કે યજ્ઞ કર્યા પછી બધાને જમાડવાની ભાવના નથી. ભગવાન શિવજી ત્યાં ગયા નથી. એનો અર્થ એ થાય શિવ એટલે કલ્યાણ કરનારું તત્વ. આ યજ્ઞમાં સર્વનું કલ્યાણ થાય એ ભાવનાથી યજ્ઞ થતો નથી. માત્ર દક્ષને અહંકાર છે કે શિવજી ને હું બતાવી દઉં કે એક વખત ભરી સભામાં બેઠા હતા ને શંકર ભગવાન, એટલે દક્ષ પ્રજાપતિને ત્યાં હાજરી થઈ. એટલે એમને સન્માન આપવા બધા ઊભા થયા, કારણ કે આગેવાન હતા. શંકર ભગવાન ન થયા એટલા માટે કે એમને ખબર જ ન રહી કોણ આવ્યું કોણ ગયું. એ તો આંખો બંધ કરીને બેઠા હતા. પરંતુ દક્ષે એવું વિચાર્યું કે એ અભિમાની છે, હું એમના સસરા થાઉં છું, છતાં મને સન્માન આપતા નથી. માટે ક્યારેક હું પણ એવું કરીશ કે મોટો જબર કંઈક યજ્ઞ કરું, ઉત્સવ કરું, બધાને તેડાવું પણ એને ન તેડાવું. એટલે શિવજીને એટલા માટે આમંત્રણ નથી, એટલે દીકરીને નથી. શિવનો અર્થ કલ્યાણ કરનારું તત્વ. બીજાના કલ્યાણની ભાવના માટે યજ્ઞ કર્યો નથી. એ યજ્ઞ કોઈ દી સફળ ન થાય. કોઈ પણ તમે સત્કાર્ય કરો ને, એ સત્કાર્યની અંદર સર્વનું કલ્યાણ થાય એ ભાવનાથી હોવું જોઈએ. આપણી કથામાં અત્યારે વઢવાણથી પૂજ્ય માધવેન્દ્ર પ્રસાદજી મહારાજ અહીં આવી રહ્યા છે. તેથી આપણે 5-10 મિનિટ આપણે સમય ફાળવશું અને થોડી વાર પછી કથા તમે કઈક 2 શબ્દો બોલો. कैसे प्रभु का दर्शन कर पाऊंगी? उन्होंने मन ही मन भगवान श्री राम जी से प्रार्थना की, हे प्रभु, हे नारायण, मुझे भी आपके दर्शन करने हैं. सूर्य भगवान को विदा कीजिए जिससे मेरा आगमन हो सके. प्रभु श्री राम जी ने तुरंत रात की बात सुनी, संकेत कर दिया. हरे राम हरे कृष्ण 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 हरे राम हरे हरे कृष्ण हरे राम हरे कृष्ण राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम
हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा राम हरे कृष्णा हरे 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 राम हरे कृष्णा मेरो राधा माधव गिरधारी गिरधारी श्याम बलवारी राधा माधव गिरधारी गिरधारी श्याम बलवारी मेरो राधा माधव गिरधारी गिरधारी श्याम बलवारी गिरधारी श्याम मेरो राधा माधव गिरधारी गिरधारी श्याम बलवारी राधा माधव गिरधारी गिरधारी श्याम बलवारी मेरो राधा माधव गिरधारी गिरधारी श्याम बलवारी राधा माधव गिरधारी गिरधारी श्याम बलवारी मेरो राधा माधव गिरधारी गिरधारी श्याम बलवारी मेरो राधा माधव गिरधारी गिरधारी श्याम बलवारी हो मेरो राधा माधव गिरधारी गिरधारी श्याम बलवारी राधा माधव गिरधारी गिरधारी श्याम बलवारी मेरो राधा माधव गिरधारी गिरधारी श्याम बलवारी राधा माधव गिरधारी गिरधारी श्याम बलवारी मेरो राधा माधव गिरधारी गिरधारी श्याम बलवारी राधा माधव गिरधारी गिरधारी श्याम बलवारी मेरो राधा माधव गिरधारी गिरधारी श्याम बलवारी 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 गोपाल राधे कृष्ण गोविंद गोविंद गोपाल राधे
ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હેલો ભગવાન ધામથી આપણી વચ્ચે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 શ્રી માધવેન્દ્ર પ્રસાદજી મહારાજ સભાની મધ્ય પધારી રહ્યા છે. તો સૌ ભક્તજનોને નમ્ર વિનંતી કે આપ આપની જગ્યાએ ઊભા થઈ અને પૂજ્ય મહારાજશ્રીનું બે હાથના કરતાલથી આપણે એમનું સ્વાગત કરીશું. બહાર જે ભક્તો ઉભા છે તેઓને નમ્ર વિનંતી કે આપ તેના મધ્ય પધારી શકો. સૌ ભક્તોને નમ્ર વિનંતી કે પૂજ્ય મહારાજશ્રીએ એમનું સ્થાન સ્વીકાર્યું છે ત્યારે આપ સૌ ભક્તજનો આપ આપના સ્થાન ઉપર વિરાજમાન થશો. હવે વઢવાણ ધામથી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 શ્રી માધવેન્દ્ર પ્રસાદજી મહારાજ સોલડી ગામને આંગણે 9 દિવસ રામકથા યજ્ઞની અંદર પ્રથમ દિવસે દ્વિતીય સેશનની અંદર આપણી વચ્ચે દર્શન દેવા માટે પધાર્યા છે. તો સૌ પ્રથમ હું વિનંતી કરીશ કે આપણા ગામના ભક્તો પંકજભાઈ શામજીભાઈ કાસોડિયા અને રણછોડભાઈ સુંદરભાઈ વેગડા તેઓ આવી અને પૂજ્ય મહારાજશ્રીનું પૂજન અને હાર પહેરાવી સ્વાગત કરશે. તો પંકજભાઈ શામજીભાઈ અને રણછોડભાઈ સુંદરભાઈ બંને ભાઈઓ અહીંયા આવી અને પૂજ્ય મહારાજશ્રીનું પૂજન કરશે. તો બંને ભાઈઓ અહીં અત્યારે આવે મંચ ઉપર આવી અને પૂજ્ય મહારાજશ્રીનું પૂજન કરવા માટે ઝડપથી પધારશો.
બોલો ઘનશ્યામ મહારાજની જય, રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. ખૂબ ખૂબ આભાર. હવે વઢવાણથી પૂજ્ય મહારાજશ્રીની તબિયત નાદુરસ્ત હોવા છતાં આપણા ગામનો આગ્રહ હતો કે બાપજી દર્શન દેવા માટે પધારો, તો આપણા આગ્રહને માન રાખી અને પૂજ્ય બાપશ્રી આપણી વચ્ચે પધાર્યા છે. તબિયત નાદુરસ્ત હોવા છતાં આપણને દર્શન દેવા આવ્યા છે, માટે આપણે સમય વધારે નહીં લેતા પૂજ્ય મહારાજશ્રીને જ વિનંતી કરીએ કે સૌ ભક્તોને આશીર્વાદ આપે. તો સૌ ભક્તોને આશીર્વાદ આપે તો પૂજ્ય મહારાજશ્રીને વિનંતી કરીએ, આશીર્વચન પાઠન કરશે. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. પરમ કૃપાળુ ઈષ્ટદેવ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણની મનોમન સ્થાન સાથે જોડાયેલા અને અત્યારે શ્રી રામ વાંધો ને હાલશે શ્રી રામ પારાયણમાં બિરાજિત વક્તા શ્રી એવા ભરતરામજી બાપુ, અન્ય ભૂદેવ મંચસ્થ વાલા, આમ તો એવું કહી શકાય કે મારા ગામના હરિભક્તો, કારણ કે સોરડીને મેં ક્યારેય પોતાની જાતથી અલગ નથી કરેલું, એવા સોરડીના સર્વે ભક્તગણો. બહુ સરસ રામાયણની ચોપાઈ મને યાદ આવે છે. આમ તો સોરઠો છે કે ફૂલહી ફલહીના બેત જદપી સુધા બરસહી જલજ મૂરખ હૃદય ન ચેત જો ગુરુ મિલહી બિરંચી સૌ. એટલી સરસ આ સોરઠામાં કીધું છે કે નેતરનું વૃક્ષ હોય એટલે નેતરનો જે દંડો હોય એને ફળ કે ફૂલ ન આવે. જદપી સુધા બરસહી જલજ, જલજ કહેતા વાદળો, અમૃત સુધા કહેતા અમૃતનો વરસાદ વરસાવે, છતાં પણ નેતરને ક્યારેય ફળ નથી આવતા, નેતરને ક્યારેય ફૂલ નથી આવતા. એમ વાલા હરિભક્તો, એટલું જ શીખવાની જરૂર છે. ખૂબ સારા વક્તા શ્રી મળ્યા હોય. શ્રી રામચંદ્રજી ભગવાન આપણા ગામમાં પુનઃ પધારવા જઈ રહ્યા હોય, નૂતન મંદિરમાં પધારવા જઈ રહ્યા હોય, ત્યારે આપણે નેતરની જેમ ન બની જઈએ. અહીંયાથી તો અમૃતપાન હું જ નહીં, જે પણ આવશે એ જીવનના ઉત્તમ શ્રેયાર્થી શબ્દો જ તમને શીખવાડશે કે જીવનને કેવી રીતે ઉન્નત શિખર સુધી લઈ જવાય, વ્યક્તિએ જીવન કેવી રીતે વ્યતીત કરાય અને જીવન વ્યતીત કરીને અંતે પરમધામ કહેતા મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે કરી શકાય. આ જ વાત થશે. પણ શું લખે છે? મૂરખ હૃદય ન ચેત જો ગુરુ મિલહી બિરંચી સમ. આપણા ગામમાં આપણે યાદ કરીએ તો રાજેન્દ્ર પ્રસાદજી મહારાજ, વિરેન્દ્ર પ્રસાદજી મહારાજ, અને એથી વધારે કહું તો કુંજ વિહારી પ્રસાદજી મહારાજ જ્યારે પણ હળવદથી નીકળ્યા છે ત્યારે સોરડી થઈને ગયા છે. અને બાપુજી તો કાયમ કહેતા કે સોરડી તો હાંડાનું ગામ કહેવાય મહાપુરુષ સ્વામીનું. આપણે મહાપુરુષ સ્વામી અને ભગવત સ્વરૂપ સ્વામી બેયને ચોક્કસ યાદ કરવા પડે આજના પ્રસંગે. વાલા હરિભક્તો, મહાનુભાવાનંદ સ્વામી વખતથી જ્યાં સત્સંગ થયો છે એવા સોરડીમાં હું એટલું જ કહું છું કે મૂરખ હૃદય ન ચેત. આટલું થાય, આવા વક્તાઓ મળે, આવું સ્થાન મળે, આવી ક્રિયા મળે, આવી કથા મળે. રામચરિત માનસ એટલે શું કહો છો તમે? નાની વસ્તુ છે. વાલ્મીકી રામાયણ એટલે નાની વસ્તુ છે. ભગવાનની મહાત્મ્ય સહિતની લીલાઓ કોઈ પણ જગ્યાએ વર્ણિત હોય
એ હંમેશા મોક્ષદાયીની કલ્યાણકારીની હોય છે. આટલું જ જો શીખવામાં આવે તો ઉત્તમમાં ઉત્તમ ફળ છે. માટે સારા વક્તા, સારી વસ્તુ સાંભળવા મળે અને છતાં આપણે આપણા જીવનમાં કંઈ પરિવર્તન ન લાવી શકીએ તો આપણે વાસ્તવમાં આ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યો જ ન કહેવાય. આપણામાં પરિવર્તન આવવું જોઈએ, આપણું જીવન ઉન્નત બનવું જોઈએ. મહારાજ, આપણા વ્યસનો દૂર થવા જોઈએ, આપણા ચોરી ચકારીના સ્વભાવો દૂર થવા. મહારાજ ચોરી નથી કરતા. કોણ ચોરી કરે? અરે ઇન્કમ ટેક્સ જુઓ તમે, જીએસટી જુઓ તમે, ચોરી નથી કરતા. તમે પોતે તો ધર્મમાંથી પાડો છો, પણ જેની સાથે વ્યવહાર કરો છો એને પડાવો છો. ના, અમારે તો આટલું ચોખ્ખું કેશથી જશે વગર ટેક્સ. આ મોક્ષ નથી. ભગવાન શ્રી રામચંદ્રજીની વાત કરીએ તો લગારે એનું નામ જ મર્યાદા પુરુષોત્તમ છે. મર્યાદા શેની મર્યાદા? સનાતન મર્યાદા. સનાતન એટલે શું? ધર્મની મર્યાદા. એ 4 વર્ણ, 4 આશ્રમ, વર્ણ અને આશ્રમને ઉચિત એના ધર્મો, એના સદાચરણ, આની જ મર્યાદા માટે ભગવાન રામચંદ્રજી આવ્યા છે. આપણે એ જ શીખવાનું છે. જેટલો હર્ષોલ્લાસ ભગવાન પોતે જ્યારે વનમાંથી પાછા પધાર્યા અને અયોધ્યામાં થયો તો એના કરતા 10 ગણો હર્ષોલ્લાસ ઓલરેડીમાં થવો જોઈએ. પણ કેવી રીતે? કેવી રીતે? આ મુખ્ય વસ્તુ છે કે એ રામાયણમાં કહેલા ધર્મ અને નીતિ અને નિયમના વચનોને સમજીને. મર્યાદા છે. તમને લાડુ ભાવતો હોય ને પેંડો આપું તો તમે રાજી ન થાવ. કેમ ન થાવ? કે ભાઈ મારે તો લાડુ જોઈએ છે, તમે પેંડો આપો છો, બરફી આપો છો, પણ લાડુ આપો તો જ રાજી થાવ. તો જેનું નામ જ મર્યાદા છે, જેના નામની આગળ વિશેષણ રૂપ મર્યાદા પુરુષોત્તમ લાગેલું છે, એને જો તમે મર્યાદાને મલાજો નહીં આપો તો તમે શું આપવાના હતા એમને? તમે એમ સમજો છો કે એને પૈસાની જરૂર છે? જો વાલારી ભક્તો, એક સ્પષ્ટીકરણ કરી દઉં છું. કોઈ પણ દેવસ્થાન હોય એ પૈસા કે સમુદાયથી મોટું નથી થતું. આ યાદ રાખજો. એ જે સ્થાનો મોટા થયા છે ને એ એના ભક્તની ભક્તિએ કરીને મોટા થયા છે. તમે જ્યાં પણ જે દેવસ્થાનનું, આજે કે ભાઈ શ્રીનાથજીનું મંદિર બહુ મોટું, અરે અહીંયા વલ્લભાચાર્યજીએ પૂજા કરી છે, સ્થાપિત કર્યું છે. તમે કોઈક મીરાબાઈના પધરાવેલા દેવ બહુ મોટા, પણ એ મીરાબાઈએ પૂજેલા છે. એનું આસ્થાનું કેન્દ્ર, એનું કારણ છે એની પૂજા અને એની ઉપાસના. તમે એ જ દેવને, જે ભગવાન રામચંદ્રજી આવ્યા હતા પૂર્વે, એ જ આજે આપણા ગામમાં પધારવા જઈ રહ્યા છે. પણ એ ક્યારે? કે જ્યારે એની મર્યાદાને મલાજો રહે ત્યારે, જ્યારે તમે એના ભક્ત બનો ત્યારે. એટલે હું આજના દિવસે વિશેષ નથી કહેતો, આપણે વક્તાશ્રીને સાંભળવા જોઈએ અને હું વક્તાશ્રીનો ક્ષમા પ્રાર્થી છું. ક્ષમા પ્રાર્થી એટલા માટે છું કે કાયદેસર તો મારે એક આખું સત્ર ગાળવું જોઈએ, પણ હું બેસી શકું એમ જ નથી. મને ડોક્ટરે બિલકુલ બેડ રેસ્ટ કીધો છે. તમારે બેસવાનું જ નહીં, ખાવા પીવા પૂરતું જ બેસવાનું, આવી આજ્ઞા છે. પણ જ્યાં પ્રેમ હોય, જ્યાં લાગણી હોય, જ્યાં સ્નેહ હોય, સ્નેહનો તાંતણો હોય ત્યાં જવું જોઈએ. અને જ્યાં તમે કમિટમેન્ટ આપ્યું હોય, વચનબદ્ધ થયા હોય, તો જો તમે તો ખબર નહીં, પણ ભગવાન રામચંદ્રજી એક રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. અમે જે પ્રાંતને માનીએ છીએ, અમારા માટે વચનામૃતમાં જે શબ્દનો પ્રયોગ થયો છે એ અયોધ્યાવાસી તરીકે થયો છે. અમે પોતે પણ એ રામચંદ્રજીના એક સામાન્ય નાગરિક છીએ. અમારા રાજા એમ કે વચનબદ્ધ થયા હોય તો પાછું ન પડાય, એટલે અમે અમારું કમિટમેન્ટ પૂરું કરવા આવ્યા છીએ આજે. કે અમે કીધું તું કે અમે આવશું તો અમે આવ્યા છીએ. હા, ચોક્કસ છે, પૂરતો સમય નથી ફાળવી શક્યા, એનું દુઃખ અને રંજ અમને પણ સદા રહેશે. અને વક્તાશ્રીને તો હમણાં જ અમે થોડા સમય પહેલા જ સાંભળ્યા હતા એક ઉદ્ઘાટન સમારોહમાં. અને આજ સવારની પણ કથા મેં તમારી લાઈવ જોઈ હતી, માલવણવાળા તમારું છે ને, માલવણવાળું યુટ્યુબનું ચેનલ, એના માધ્યમથી.
ત્યારે બધા સ્વાગત સન્માન ને બધું ચાલી રહ્યું હતું. પછી તો મારે એક જગ્યાએ AI કમિટમેન્ટ હતું એટલે જવું પડ્યું. બસ એવું છે. ભગવાનને પ્રાર્થના કરીએ રામચંદ્રજી ભગવાન આપણા દિવસ સ્થાનમાં પધારે, આપણે ભગવાનની મર્યાદાને મલાજો રાખીએ, આપણે આપણા અહંકાર, દ્વેષ, ઈર્ષાનો ત્યાગ કરીએ. આ બહુ જરૂરી છે. જો જેટલા વ્યસન ત્યાગવા જરૂરી છે ને એટલા કામ, ક્રોધ અને લોભ ત્યાગવા પણ જરૂરી છે. એના માટે ભગવાન આપણને પ્રેરક બળ પૂરું પાડે. વક્તાશ્રીના માધ્યમથી આપણે આપણા જીવનને ઉન્નત શિખર સુધી લઈ જઈએ એવું સદાચરણમય જીવન જીવીએ. બસ એટલું કહી ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણોમાં પ્રાર્થના કરી મારા વક્તવ્યને વિરમું છું. બોલો રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. પૂજ્ય મહારાજ શ્રી આપણને ખૂબ સારા આશીર્વાદ પાઠવ્યા અને આપણા એ આશીર્વાદને આપણે આપણા જીવનની અંદર ઉતારી અને આપણે પણ ખૂબ ધન્ય ભાગી બનીએ એવી પ્રાર્થના. હવે પૂજ્ય મહારાજ શ્રીને અને વઢવાણ મંદિરને ભેટ સ્વરૂપે આપણા રામજી મંદિરની કમિટી વતીથી શામજીભાઈ, કેશવજીભાઈને હું વિનંતી કરીશ, તેમની સાથે રજનીભાઈ, રણછોડભાઈને, તેઓ બંને આવી અને પૂજ્ય મહારાજશ્રીને મંદિરને ભેટ અર્પણ કરશે. તો ઝડપથી શામજીભાઈ, કેશવજીભાઈ અને રજનીભાઈ, રણછોડભાઈ વેગડા બંને આવી અને પૂજ્ય મહારાજશ્રીને ભેટ અર્પણ કરશે. ત્યારબાદ આપણા બધાની લાગણી હતી કે પૂજ્ય મહારાજશ્રી આપણને દર્શન દેવા માટે પધારે. તો તબિયત નાદુરસ્ત હોવા છતાં પૂજ્ય મહારાજશ્રી ઘનશ્યામ મહારાજની જય. પૂજ્ય મહારાજશ્રી આપણી કથાની વચ્ચે પધાર્યા છે. તો સૌ ગ્રામ વતીથી અને રામજી મંદિર સમિતિ વતીથી આપણે મહારાજશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને પૂજ્ય મહારાજશ્રીને આપણે રજા આપીએ છીએ કે અમને દર્શન દેવા માટે પધાર્યા. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તબિયત નાદુરસ્ત હોવાથી આપણી વચ્ચેથી મહારાજશ્રી વિદાય લઈ રહ્યા છે. ત્યારબાદ કથાના વક્તાશ્રી ભરતરામ બાપુને આપણે વિનંતી કરીએ કે ફરી પાછા આપણને કથાના રસપાન કરાવશે. પૂજ્ય વક્તાશ્રી ભરતરામ બાપુ. હરે રામ હરે કૃષ્ણ, 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 હરે રામ હરે કૃષ્ણ,
દક્ષ પ્રજાપતિના ત્યાં જે મોટો યજ્ઞ થઈ રહ્યો છે એમાં સર્વ દેવતાઓ પધાર્યા છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણને ત્યાં શિવજીનો તો ભાગ પણ મૂક્યો નથી. સતી હઠ કરે છે, શિવજીને કહે છે કે મારે પિયર જવું છે. બે ગણોને આજ્ઞા કરી છે. બંને ગણો ભગવાન આજ્ઞા લઈ આવે ને સતીને એમના પિયર મૂકવા આવે છે. બન્યું એવું, સતીને કોઈ બોલાવતું નથી. બોલો, પિયરમાં આવ્યા, કોઈએ ન બોલાવ્યા સતીને. સતીને એમ હતું કે હું ત્યાં જઈને થોડા દિવસ રહું બધાની સાથે, મને શાંતિ મળશે. પણ અહીં આવ્યા પછી ખબર પડી કે શાંતિ તો કૈલાસમાં શિવના ચરણોમાં હતી. ત્યાં કથા ચાલુ હતી, કથા મેં છોડી દીધી. ભગવાનનું ચરણ, સદગુરુનું ચરણ અને ભગવાનની કથા છોડી અને વ્યક્તિ ગમે ત્યાં જાય નહીં, એને ક્યાંય શાંતિ મળે નહીં. શિવથી પોતે વિમુખ થઈ ગયા છે. જે જીવ ઈશ્વરથી વિમુખ થાય ને એની પછી આવી દશા થાય, જ્યાં જાય એનું કોઈ ન થાય. ભાગવતમાં એક જગ્યાએ એવું લખ્યું છે, એક વૃક્ષ હોય ને, વૃક્ષ એને લીલું છમ રાખવું હોય તો વૃક્ષના ડાળે ડાળે પાણી રેડવાની જરૂર નથી. વૃક્ષના પાને પાને પાણી રેડવાની જરૂર નથી કે વૃક્ષ લીલું રહે. માત્ર એક મૂળમાં જ પાણી રેડો, મતલબ મૂળને રાજી કરો. એ વૃક્ષનું મૂળ રાજી થાય એટલે આખું ઝાડ રાજી થાય. એમ સંસાર એક વૃક્ષ છે અને સંસાર વૃક્ષનું મૂળ પરમાત્મા છે. જો પરમાત્મા જે રાજી કરે છે એના પર આખું જગત રાજી થાય છે. પરમાત્માને રાજી કરતા શીખો. સતી કહે છે જે લોકો અહીંયા શિવની નિંદા કરી છે એમને અહીંયા ને અહીંયા ફળ મળશે. દક્ષ પ્રજાપતિ શિવ વિશે ગમે તેમ બોલવા લાગ્યો, એ તો ઠીક, પણ શિવની નિંદા સાંભળનારા કેવા મૂર્ખાઓ ત્યાં બેઠા હશે. એ કોઈ કઈ બોલતું નથી કે ભાઈ એક તો તમે ખોટું કર્યું છે, શિવને નિમંત્રણ નથી આપ્યું. પણ કોઈ નથી બોલતું, આગેવાનો નહીં, કોઈ નહીં. ખોટું થઈ રહ્યું છે આ યજ્ઞમાં એવું કોઈ બોલતું નથી. કદાચ દક્ષ પ્રજાપતિએ બધાને દક્ષિણા વધારે આપીને રાજી કરી દીધા. એ સમયે સતી કહે છે જેને નિંદા કરી છે એની જીભ તૂટશે, જેને નિંદા સાંભળી છે એના કાન તૂટશે, જેને નિંદા કરનારને જોયા એને આંખ ફૂટશે. એવું અહીં બનશે. દક્ષ શિવથી વિરુદ્ધ હાલે છે અને એના શુક્રથી બનેલું આ શરીર છે, તેથી મારામાં પણ એના સંસ્કાર આવ્યા છે. હવે આ શરીર રાખીને મારે શું કરવું? જે ઈશ્વરથી દૂર રહે એ શરીર શા કામનું? ભલે ને તે ગમે તે હોય, શરીર શું કામનું? એ વખતે સતી પોતાના જમણા પગમાંથી, અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ કરે છે. અને અગ્નિ પ્રગટ થવા લાગ્યો છે. સતી બળવા લાગ્યા છે. સતી આત્મહત્યા નથી કરી, પોતાનામાંથી અગ્નિ પ્રગટ કર્યો છે. તો એ કેવા વ્યક્તિ હશે? આમ વિચારજો જરા. આપણા શરીરમાં 5 તત્વો છે.
પૃથ્વી તત્વ, અગ્નિ તત્વ, જલ તત્વ, વાયુ તત્વ, આકાશ તત્વ. યોગી પુરુષો આ તત્વને વધારી શકે, ઘટાડી શકે. કેવી રીતે યોગાગ્નિ શરીરમાંથી પ્રગટ થાય? સતી આંખ બંધ કરી અને પોતાના ચિત્તને અન્ય જગ્યાથી વાળીને યોગાગ્નિમાં લક્ષ્ય રાખ્યું, અગ્નિ તત્વમાં. અને અગ્નિ તત્વ મારા શરીરમાં પ્રગટે, અંદરથી બહાર આવે એવો સંકલ્પ કર્યો. અને પોતાની અંદર રહેલું અગ્નિ તત્વ બહાર આવ્યું. સતી બળી ગયા છે. પોતે પોતાની અંદરથી અગ્નિને પ્રગટ કરીને બાળી શકતા હોય તો એ કઈ સામાન્ય વ્યક્તિ ન કહેવાય. આ કઈ કેટલાક સતી અને આ કથાને આમ હાસ્યમાં ઉડાડતા હોય છે, એવું નથી. સતી જગદંબા છે. આની પાછળનું એક કારણ એવું પણ હતું કે જો આ દક્ષ છે ને, દક્ષ એને માતાજીની બહુ આરાધના કરી, માતાજીને પ્રગટ કર્યા. અને પછી કહ્યું કે તમે વરદાન માગો, વરદાન માગો. તો કહે કે મારા ત્યાં પુત્રી બનીને આવો. હવે આ જગદંબા છે, શક્તિ છે, એને કહે છે કે મારા ત્યાં દીકરી બનીને આવો. જગદંબાએ વરદાન આપ્યું કે એક શરત. શું? હું તારા ત્યાં દીકરી બનીને આવું, પણ જે દિવસે તું મારાથી વિરુદ્ધ ચાલીશ ને તે દિવસે હું ધરતી છોડી દઈશ. હવે બીજું, પૃથ્વી ઉપર કન્યા બનીને આવવું હોય તો પછી એને લાગુ પડે ને, કન્યાના કાયદા હોય, લાગુ પડે ને, એવું તો બનાવવું પડે. લગ્ન કોની સાથે કરવા? કે સામાન્ય કોઈ 5 તત્વના બનેલા પૂતળારે થોડાક પરણે. એ જગદંબા છે, કોઈની સાથે ન પરણે. શિવ અને શક્તિની આ કથા છે. ત્યારે શિવને પ્રગટ કર્યા અને શિવજીને કહ્યું કે હું પૃથ્વી ઉપર એક અવતાર લઉં છું અને હું તમારી છું, મને તમે પત્ની તરીકે અપનાવજો, મારી સાથે તમે લગ્ન કરજો. શિવજી કહે છે કે એક શરત, હું તમારી સાથે લગ્ન કરીશ, જે દિવસે તમે મારા કીધામાં નહીં રહો તે દિવસે હું તમારો ત્યાગ કરીશ. જો આ બધી કથાઓ ભેળી થઈ. આપણે સવારમાં વાંચી ગયા, કથા સાંભળીને આવ્યા, સતી શિવના કયામાં ન રહ્યા. અત્યારે એમનાથી વિમુખ ચાલ્યા, અહીંયા શરીર છોડી દીધું. દક્ષ પ્રજાપતિ એમનાથી વિમુખ ચાલ્યો. આ બધું બની ગયું ને. પણ હવે સમજવાની કથા છે. આપણા ત્યાં અનેક શક્તિઓ, દેવતાઓ, ભગવાનો, ઋષિઓ આ બધા પૃથ્વી પર આવીને જાત જાતના જે ચરિત્રો કર્યા છે ને, એમાંથી કંઈક માનવને પ્રેરણા મળે એટલા માટે. બાકી એ આવા હતા એ ભૂલી જવાનું. દાખલા તરીકે ભગવાન કૃષ્ણની સાથે 24 કલાક રહેતા હોય, એ જુગાર રમે નહીં. એવા પાંડવો, સત્વાદી પુરુષો રમે, પરંતુ દુનિયાને જ્ઞાન દેવા માટે રમ્યા કે ભાઈ જો અમે જુગાર રમ્યા તો અમે અમારી પત્ની હારી ગયા હતા અને અમારા હતા એને અમને ન છોડ્યા. જુગાર વસ્તુ સારી નથી. આમ જે કઈ કથાઓ છે ને એ માનવને માટે એક પ્રેરણાદાયક હોય છે. ગોસ્વામીજી એવું લખે છે કે સતીએ દેહ બાળ્યા પછી એમનો બીજો જન્મ થયો છે. હિમાલયના ત્યાં એમનો અવતાર થયો છે. કેમ? સતીનો બીજો અવતાર થવાનું કારણ શું? અથવા તો આપણી કથા લઈએ કે આ શરીર, આ જીવાત્મા જયારે તજી દે છે ત્યાર પછી આપણને ખબર નથી કે મારો ક્યાં અવતાર થશે. તો બીજે અવતાર થાય છે એનું કારણ શું એ આપણે ભૂલી જઈએ છીએ. પણ એ કારણ બતાવવા તુલસીદાસજી અહીંયા બહુ સરસ ચોપાઈ લખે. સતી મરતરી સન બાર માગા જન્મ જન્મ શિવ પદ અનુરાગ. સતી મરતરી સન બાર માગા
શિવ પદ અનુરાગ સતી મર તારી સનબર માગા જન્મ જન્મ શિવ પદ અનુરાગા સતી મરત હરી સનબર માંગ જન્મ જન્મ શિવ પદ અનુરાગ તે કારણ હિમ ગિરિગ્રહ જાય સતી મર તારી સનબર માગા જન્મ જન્મ શિવ પદ અનુરાગા સતી પરત હરી સનબર માંગ જન્મ જન્મ શિવ પદ અહીં ચોપાઈમાં તે કારણ એમ શબ્દ આવ્યો તે કારણ એટલે જવાબ આ કારણથી હિમાલયના ત્યાં અવતાર થયો તો કે કયું કારણ કે અંતકાલે એમને ભગવાન શિવજીને ફરી પ્રાપ્ત કરવાની અંદરથી એક ઈચ્છા થઈ. જન્મ થવાનું કારણ કોઈને કોઈ ઈચ્છા હોય છે. આ જન્મની અંદર આપણે જ્યાં અવતાર લીધો છે ને જે કાંઈ ભોગવી રહ્યા છીએ પણ ખબર નથી કે કર્મ પૂર્વનું છે, ઈચ્છાઓ પૂર્વ જન્મની છે, ફળ આ જન્મમાં ભોગવી રહ્યા છીએ. અંતકાલે આ જીવની જેવી મતિ હોય ને એવી ગતિ થાય છે. વેદોમાં કહ્યું મરણે યામતિ સા ગતિ ભવિત. મરણ વખતે આ જીવની જેવી મતિ એટલે જેવી બુદ્ધિ હોય ને એવી એની ગતિ હોય. ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ ગીતામાં કહે છે અર્જુન યમ યમ ભાવી સ્મરણ ભક્ત ત્યક્તે કલેવરમ તમ તમે વેતિ કોંતેય સદા તદ ભાવ ભાવિત. આ જીવ જ્યારે શરીર છોડે ને ત્યારે અંતકાળે જે જે પદાર્થને યાદ કરે છે ને એ પદાર્થમાં પૂરી એની ઉત્કંઠા હોય છે પ્રાપ્ત કરવાની. એટલે એ વાસનાને કારણે એનો બીજો જન્મ થાય છે કે એ આ જન્મમાં એને જે ઈચ્છા કરી વાસના કરી આવતા જન્મમાં પછી એની પૂરી થાય. આમ તો સીધો અને સરળ અર્થ એવો જ થાય વધારે પડતી જ્યાં આપણી આસક્તિ હોય ને એ અંતકાળે યાદ આવે છે. સીધો હિસાબ. આખી જિંદગી પૈસા સાથે પ્રેમ કર્યો હોય ને તો તમે જોજો મરણ વખતે પૈસા યાદ આવે. પત્ની સાથે વધારે પડતી આસક્તિ હોય તો મરણકારે પત્ની સામે હોય તો ભલે, સામે ના હોય તો ભલે, સુરતા ત્યાં રહી જાય. મૂળ આવે છે અહીં અહીંયા. મોટા ભાગે કહું 90% એવું બનતું હોય કે આપણે જે કુટુંબમાં રહ્યા હોય જેમાં એમાં ક્યાંક ક્યાંક આપણો મોહ હોય છે. એ અંતકાળે છૂટે નહીં એટલે ત્યાં અવતાર એટલે દીકરો બનીને આવે પાછું ત્યાં ને ત્યાં. એવું કઈ નથી. ક્યારેક બાપ દીકરો બને, દીકરો બાપ બને, કોઈ પશુ બને, કોઈ પક્ષી બને, ઝાડ પણ આ જીવ બને છે. મનની જેવી અવસ્થા હોય, જેવા ગુણ હોય ને એવા એના કર્મો હોય જીવન પર. મનની સત્વગુણી અવસ્થા હોય એટલે કે જે વ્યક્તિને ભગવાન પ્રિય હોય, સત્સંગ પ્રિય હોય, કથા પ્રિય હોય, ભગવાનનું ભજન સ્મરણ જ કરતો હોય, ભલે કદાચ પ્રાપ્તિ ન થઈ પણ એ અંતકાળ એનો એટલો બધો સુધરી જાય, એ ભગવાનમાં જ ભાવ રહે તો એનો બીજો જન્મ એ સત્વગુણી હોવાને કારણે બીજા જન્મમાં એ પાછો મહાન ભક્ત બને છે. મન સત્વગુણી હોય તો, રજોગુણી અવસ્થા મનની હોય તો
હજુ મારે આટલું કરવાનું બાકી છે ને હજુ આટલું કરી લઉં. નથી ઘણા કહેતા કે આ છોકરાને પરણાવી લઉં પછી એક પ્લોટ લઈ લઉં ને મકાન કરી લઉં, આટલું થઈ જાય ને પછી કંઈ કરવું જ નથી, એ ભગવાનની ભક્તિ જ કરવી છે. આવી વાતો કરનારા મેં ઘણા જોયા છે, બાકી કોઈ કરતું નથી. જેમ જેમ ઉંમર વધતી જાય, દીકરાને ઘરે દીકરાઓ થતા જાય ને એમ કાદવમાં વધારે ખૂંચાતા જાય સાહેબ, કઈ ભક્તિ નથી થતી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કે અર્જુન અંતકાળે મારું સ્મરણ કરે તો મારા ભાવને પામે. પણ ભગવાન અંતકાળે મને યાદ આવે એવો ભાવ થાય ક્યારે? હું એક પ્રશ્ન કરું. એક વિદ્યાર્થી સ્કૂલમાં ભણે છે અને એ એવું વિચારે પહેલા કે મારે 90% લાવવા છે, 90% લાવવા છે, 90% લાવવા છે, એવો પહેલા વિચાર કરે 100 વખત. એટલે એ એક મન એનું એકાગ્રમાં થઈ ગયું અને પછી શું કરે? વાંચન ચાલુ કરે, અધ્યયન વધારે કરે તો 90% આવે છે. જેવા વિચાર કરે એવું ફળ મળે જ ભાઈ. તો અંતકાળે એવા વિચાર કરે જીવનભર કે અંતકાળે ભગવાન સિવાય મારે ક્યાંય, મારું મન ક્યાંય ન જાય. આપણે પૂજા પાઠ કરીએ છીએ, જપ કરીએ છીએ, આ બધું છે ને હકીકત મનને સુધારવા માટે. રખડેલ છે ને, તમે જો તમે જ્યાં બેઠા હોય ત્યાં મન નહીં બેસે, એ બીજે ભટકતું હોય છે. ભટકે એનો વાંધો નહીં, પાછો કંઈક ને કંઈક કર્મ કરીને આવતું રહે. કંઈક આંખથી જોવે, કંઈક કાનથી સાંભળે, સ્પર્શ કર્યા છે, અનંત જન્મના સંસ્કારો ભટકવાના મનમાં પડ્યા છે. જ્યાં ત્યાં રખડી એવા કર્મો કરીને આવે છે કે કર્મો ભોગવવા માટે પુનઃ આપણે વારંવાર આવવું પડે છે. જન્મ મરણનું કારણ મન છે. મન એવું મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયો. અને પછી સંતો એમ કહે છે કે મોક્ષનું કારણ મન જ છે. જો આપણે તાળું બંધ કરીએ ને, તાળું આમ કરી આમ ચાવી લગાવી દો એટલે તાળું બંધ થઈ જાય, બરાબર? હવે તાળું બંધ થઈ ગયું મતલબ આખું મકાન લોક થઈ ગયું. હવે એ તાળું ખોલવું હોય તો બીજી ચાવી જોઈએ, એના ચાવીથી ખુલે ને. ફરક કેટલો કે પેલા આપણે આમ આંટો ફેરવ્યો, હવે આમ ફેરવાનો ખુલી જાય ને. આ મન છે એ સંસારનું ચિંતન કરે તો બંધન થાય. આ જોઈએ છે, આ જોઈએ છે, આટલું કરવાનું છે, આમ પછી પછી બધું નિરાતે બંધન થયું. અને એના ઈ મન નિર્વિષય બની જાય, કોઈ વસ્તુ નથી જોતી, મારે પરમાત્માના દર્શન કરવા છે. તો મોક્ષનું કારણ મન જ બન્યું ને. કબીરા મનવા એક હે, ભાવે જહાં લગાય, ભાવે હરિ કી ભક્તિ કર, ભાવે વિષય કમાય. કબીર સાહેબ કહે છે કે ઈશ્વરે તને એક મન આપ્યું છે, એનાથી તારે જે કમાણી કરવી થશે. ભાવે જહાં લગાય, જ્યાં લગાવ ત્યાં લગાય. સારી જગ્યાએ લગાવીશ તો સારા ફળ મળશે, ખરાબ જગ્યાએ લગાવીશ તો ખરાબ ફળ મળશે. જેનું મૂલ્ય નાખી શકાય એવું અમૂલ્યમાં અમૂલ્ય જો પરમાત્મા મને તમને આપ્યું હોય તો મન આપ્યું છે, સાચવવાનું એને છે. તન અને ધન એ બધાને એક સરખું ન મળે, એમાં વિષમતા કરી છે ને. ભગવાને બધાને શરીર હરખા આપ્યા છે, ચહેરામાં, રૂપમાં, વજનમાં, જાતિમાં નહીં, સરખા નથી. તો એવી રીતે પૈસા, એમાં વિષમતા છે. પણ મન બધાને સરખું આપ્યું છે ને. મન ભગવાને કીધું જાડા માણસ જાડું મન, દુબળા દુબળું મન, પૈસા વાળાને આવું મન ને ગરીબને આવું મન. મન બધાને એક જ આપ્યું છે. મન અને બુદ્ધિ તમે જ્યાં વાપરો ત્યાં તેવું ફળ મળે. તો આ પૂજા પાઠ કરીએ, જપ તપ કરીએ, આખો દી સ્મરણ કરીએ એટલા માટે કે હે પરમાત્મા અંત કાળે. કારણ કે સંતો એમ કે છે કે 1000 વીંછી ફટકાવે ને કેટલી વેદના થાય, એટલી શરીરમાં વેદનાઓ થાય, ત્યારે આત્મા નીકળે. તમે કલ્પના કરો ભગવાન યાદ આવે, તમને પેટમાં દુખાવો ઉપડ્યો હોય કે માથું ઉપડી ગયું હોય ને એ વખતે તમે એમ કહો ને કે રામ 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 કરીને
તો કરે, પીડા જેવી છે તો એવી તો કેટલી મીઠી દંશ મારે કેટલા એવી કે છે વેદના થાય, એ ક્યાંથી રામ રામ કરે, ભગવાનને ક્યાંથી યાદ કરે? અઘરું છે. એટલે કહે છે કે હે પરમાત્મા, અંતકાળે તમારું મને સ્મરણ થાય, તમારા ઈષ્ટદેવને યાદ કરો. અને ભાઈ, જેમાં વધારે પ્રેમ હોય ને એ અંતકાળે દેખાય. જો પત્ની સાથે બહુ પ્રેમ કર્યો હોય તો એ દેખાય, પુત્ર સાથે પ્રેમ બહુ કર્યો તો અંતકાળે નથી કહેતા કે બધા આવ્યા નાનો ભેગો ન થયો. દીકરી સાથે વધારે આસક્તિ હોય તો બધા ભેગા થયા, દીકરી ન થઈ, થાય ને. તો એવી રીતે ઈશ્વર વાલા હોય તો અંતકાળે ઈશ્વર ન યાદ આવે? અને ઈશ્વરને યાદ કરો તો ઈશ્વર ન આવે? આ પણ એક પ્રશ્ન છે. અંતકાળે જેની સાથે ભગવાન સાથે બહુ પ્રેમ કર્યો હોય ને, અને જો ભગવાન અંતકાળે ન આવે ને તો આ દુનિયા ભગવાનને ભજતી જ ન હોત, બાપ, ભજતી ન હોત. એના છીએ. ભીષ્મ દાદાએ જિંદગીભર બ્રહ્મચર્યનું પાલન કર્યું, પણ એક જ સ્મૃતિ કે હે પરમાત્મા, અંતકાળ મારી સામે આવે ત્યારે બીજું મને કાંઈ ન દેખાય, મને તમે દેખાવા જોઈએ, બસ. આખી જિંદગી એક જ રટન હતું. તો તમે જો મરતી વખતે ભીષ્મ દાદાની સામે યુદ્ધ પૂરું થયું અને બાણ શયા પર સૂતા હતા. કેટલા બાણ તમે વિચાર કરો, એટલા બધા વાગેલા છે, પણ માગણી હતી ને એટલે ભગવાન યાદ આવે. ભગવાનનું જ રટન થાય છે કે હવે મારું શરીર છૂટી જવાનું છે, અને જિંદગીભર મેં એને એમ કીધું છે કે મારી સામે ઉભો રહેજે, ઉભો રહેજે. ત્યાં તો ભગવાન કૃષ્ણ આવીને ઉભા રહ્યા. દર્શન કરતા 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 ભીષ્મ દાદાનું શરીર છૂટી ગયું, સાહેબ. તો ભગવાનની સાથે પ્રેમ કરવો જોઈએ. દુનિયાને દેખાડવા ભક્તિ કરવાની છે. અમે તો રોજ આટલી માળા કરવી, અમારે તો મંદિર જવું જ પડે, અમારે તો 11 રહેવી જ પડે. આ બધું ક્યાં કોઈને કહેવાની જરૂર છે? પ્રેમ આપણે પૈસા અર્થે કરો, બોલો કોઈ કહે છે કે મને પૈસા બહુ વાલા, કોઈ કહે છે? એ તો ઠીક, આપણી તેજુરીમાં કેટલા પડ્યા છે એ કોઈને કહી છે? તો ધન ગુપ્ત રાખો છો તો એટલું ભજન ગુપ્ત રાખો. કેટલા ભગવાનને યાદ કરો છો? ધનથી તો એ વધારે મૂડી વાલી રાખે, એ ગુપ્ત રાખો. પૈસા કેમ ગુપ્ત રાખો છો? એ ધન છે, ગુપ્ત રાખો. ભજન ગુપ્ત રાખો. લોકોને બતાવવા ભક્તિ નથી કરવાની, અંતકાળ સુધરે એટલા માટે. અને ભક્તિનું ફલ પરમાત્મા જ છે. ભગવદ્ ગીતામાં 18મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ કહે છે, ભક્તિયા મામ અભિજાનાતિ. હે અર્જુન, ભક્તિ દ્વારા જ મનુષ્ય મને જાણે છે, અને મને જાણ્યા પછી એ મારામાં પ્રવેશ કરે છે. તો ભક્તિનું ફલ પરમાત્મા છે, ભક્તિનું ફલ પૈસો નથી. ઘણા નથી કહેતા, એ તો અહંકાર નો આવે ને એટલે ભગવાન નિમિત્ત બનાવે, સારી વાત છે. બાકી એવું નહીં વિચારવાનું કે બહુ રૂપિયા વાળા થઈ તો એ તો ભગવાનની નહીં, ભગવાને આપ્યા નહીં. ભક્તિનું ફળ પૈસો હોય ને તો સુદામા ને આ બધા મીરાબા, નરસિંહ મહેતા બધા રૂપિયા વાળા હોવા જોઈએ. પૈસાને ને ભક્તિને કોઈ સંબંધ નથી ભાઈ. અને ભગવાન રૂપિયા આપે તો આપણે ખોટું કરીએ નહીં. જે ભગત હોય, ભગત કહેવાતો હોય તો એને અનીતિ ન કરવી જોઈએ. એટલો તો ભગવાન ઉપર વિશ્વાસ રાખવો જોઈએ ને. ચાલો, પૈસો કમાવો યાદ રાખજો, બુદ્ધિનું ફળ છે, અને પરમાત્માને પ્રાપ્ત કરવા એ ભક્તિનું ફળ છે. પૈસો બુદ્ધિથી કમાવાય, પરમાત્મા બુદ્ધિથી ન કમાવાય. પરમાત્મા બુદ્ધિથી ન મળે, ચતુરાઈથી ન મળે, એ પ્રેમથી મળે, ભાવથી, ઝંખનાથી મળે. જેમ મૃગના ટોળામાંથી એક મૃગલો વિખૂટો પડી ગયો હોય અને પછી એને આખું ટોળું યાદ આવે, ક્યાંક જ્યાં હોય ત્યાં એના વિયોગમાં એ મૃગલો અંદરથી અકળાતો હોય, એમ ઈશ્વરથી આ મને તમને વિસ્મૃતિ થઈ, વિયોગ થયો, પ્રાણ અકળાવા જોઈએ. કેવા પ્રાણ? તો કે છે મેળાના મેદાનમાં, મેળામાં એક દીકરો આંગળી પકડીને માની ફરતો હોય, પછી એ જે વિયોગ થઈ જાય, મેળામાં વિખૂટું બાળક પડી જાય, અને પછી એની સુરતા ક્યાં હોય? બસ આમ જ આપણે આ મેળો છે, આ સંસાર, એમાં વિખૂટા પડી ગયા છીએ પરમાત્માથી.
મેળો જોવામાં ને મેળો જોવામાં. એવી સ્થિતિ અંદરની હોય તો પરમાત્મા મળે. ચીટિંગ કરવું ભગવાન મળે. તો મારું કહેવાનું, મરણ વખતે મન અને બુદ્ધિ ક્યાંય ન લાગે એટલે અત્યારથી જ આ બધો અભ્યાસ છે. મન મના ભવ મદ ભક્તો મધ્યાજીમાં નમસ્કુરુ મામે વૈશ્યુક્તેવયુ માત્માનમ મત પરાયણ. હે અર્જુન, તું મન મને અર્પણ કરી દે, તું મારો ભક્ત બની જા, મને નમસ્કાર કર, મને પૂજનારો થા. આ બધા પેલા બતાવ્યા છે ઓપ્શન. કોઈને કોઈ રીતે જપ દ્વારા, ધ્યાન દ્વારા, કથા દ્વારા, પૂજા દ્વારા, આરતી દ્વારા આમ નમસ્કાર કરીએ તો એ દ્વારા મૂળ વાત છે મન ક્યાંય ભટકવું ન જોઈએ, મન ભગવાનમાં લાગવું જોઈએ. હા, તો ભગવાન યાદ આવશે. ભગવાનના મંદિરમાં જાય, 10 રૂપિયા માગે, મૂકે 10 રૂપિયા, માગે 10 લાખના, એટલે ભગવાન આપી દે. એક વાત તમને ખાસ કહું, જો સંસાર છે ને એ પૂર્વ જન્મનો અધૂરો છે, એટલે આ જન્મમાં જે કંઈ ભોગવવાનું છે ને એક નક્કી નિર્ધારિત થયેલું છે જ. પૈસો, સંસાર સુખ, પત્ની સુખ, પતિ સુખ, પુત્ર સુખ, માન, પ્રતિષ્ઠા, યશ, કીર્તિ, જેટલું જે કાંઈ મેળવીએ છીએ ને એક નક્કી થયેલું છે કે પૂર્વમાં આપણે કર્મ કર્યા છે એ અધૂરું છે, આ જન્મમાં મળવાનું જ છે. તો સંતો કહે છે કે આ માટે કોઈ જો ભક્તિ કરતા હોય, માગણી કરે તો પોતાનો સમય બગાડી રહ્યો છે અને પોતે સમય બગાડી રહ્યો છે અને એને મૂર્ખ કીધો છે ભાગવતમાં. એ મૂર્ખ વ્યક્તિ છે. એટલે એ પ્રારબ્ધ ઉપર મૂકી દેવાય. મારા નસીબમાં હશે એટલું મને સંસારનું સુખ, એટલો વૈભવ મળશે. ભક્તિ પ્રારબ્ધ ઉપર ન મુકાય. ભક્તિ માટે તો સંતો પાસે માંગણી કરાય, સત્સંગ કથા હંમેશા મળતા રહે, ભગવાનની પાસે માંગણી કરાય. આખી જિંદગી બસ ધંધામાં, આખી જિંદગી એમાં વિતાવવાની. એક વેપારી આખી જિંદગી વેપાર જ કર્યા, આખી જિંદગી બસ છેલ્લે ભક્તિ કરશું, છેલ્લે ભક્તિ કરશું, કાંઈ થયું નહીં. અને 100 વર્ષનો થઈ ગયો, બીમાર પડ્યો, એટલે ખાટલે સૂતો છે. છોકરાઓને નક્કી થયું કે હવે બાપા જીવશે નહીં, એટલે છોકરાઓ ઘરે રહ્યા. સુતા સુતા કે છે મોટો ક્યાં ગયો? એટલે મોટો દીકરો ખુરશી નાખીને બેઠો જ હતો. એ કે છે કે બાપુજી અહીંયા જ બેઠો છું. વચેટ ક્યાં ગયો? છેલ્લા શ્વાસા છે, આંખ ઉઘડતી નથી. નક્કી થઈ ગયું છે હવે હું જતો જ રહીશ. તો વચેટ કે બાપુજી અહીંયા જ બેઠો છું, શું કેવું છે? નાનો તો નાનો કે હું અહીંયા જ છું. કે તારી મમ્મી તે રસોડામાંથી નીકળી કે હું અહીંયા જ છું, કામ છે કે? તે કોઈ દુકાને નથી ગયું? આટલું કઈ શરીર છોડી દીધું. મૂળ એનું કેવું એમ થતું હતું કે કોઈ એકાદો તો દુકાને હોવો જોઈએ ને, કેટલો વકરો છે, એક દિવસનો નહીં થાય. મરતી વખતે એને શું યાદ આવ્યું? દુકાન. કારણ કે બીજું કઈ કર્યું જ નહોતું. સવારમાં ઉઠી દુકાને, પાછું આવવાનું, પાછું દુકાન, પાછું આવવાનું, પાછું દુકાન. એને દુકાનની સાથે જેટલો પ્રેમ કર્યો એટલો પ્રેમ ભગવાનની સાથે નહોતો કર્યો. નહીતર અંતકાળે એ છોકરાઓને કહી દે ભાઈ મૃત્યુ મારું બગાડતા નહીં હો. હું જયારે ખાટલે પડું ને ત્યારે કોઈ હગાવાલા નહીં બોલાવતા નહીં, અને તમે એકે મારી પાસે રહેતા નહીં, નહીતર મારું મરણ તમે હારો બગાડશો. હગાવાલાને ફોન કરી કરીને બોલાવે. હવે છેલ્લી ઘડીઓ આવી જાય અને પેલા આવી પાછા ઓળખાણ કે મને બાપા ઓળખો. બાપો વિચાર કરે તે આખી જિંદગી હક નથી લેવા દીધું. ગગા તને તો ઓળખું ને, આખી જિંદગી ભેડા રહ્યા હોય અને છેલ્લી ઓળખાણ શું કામ કાઢો છો? તેડાવાય નહીં. આ તમને ચોખ્ખું કહી દઉં, કોઈનું મરણ નજીક હોય ને ત્યારે કોઈને તેડાવાય નહીં. મોઢું જોવા આવું જોવું, મોઢું જોવા. હવે આખી જિંદગી જોયા તમારા મોઢા, છેલ્લે મોઢું જોવે ન જોવે અને ફરક શું પડે?
મેં ઘણા એવા જોયા છે આખી જિંદગી બોલતા ન હોય, બે ભાઈ હોય, કુટુંબ હોય, આખી જિંદગી ન બોલે અને મરણ વખતે પછી બોલે, તારે રાગ કરે બે જણા. પહેલા છોકરાને હાચવજે એટલું કઈ મરી જાય, પણ આ બધું પહેલા કર્યું હોત તો મરતી વખતે તો છેલ્લી ઘડીએ ખેતર ને યાદ આવવું જોઈએ. એટલે તો આપણા ત્યાં એક પ્રથા છે, દીકરાના ઘરે દીકરા થાય એટલે વ્યક્તિ વાનપ્રસ્થી કહેવાય. એટલે એને બધું વેચી દેવાનું, વેચી નહીં વહેંચી. આ મકાન મોટાનું, આ નાનાનું, આટલું હોનું, આટલું ચાંદી, આટલું પૈસો, આ બધું આપી દેવાનું. શું કામ? ક્યાંય મોહ ન રહે એટલે. આ છોકરાઓને વેચી દેવાનું કારણ આટલું જ છે કે તમે વેચી દો એટલે તમે પછી વાનપ્રસ્થી જીવન જીવો, કોઈ જાતનો મોહ નહીં. જમવામાં જે આવી જમી લેવાનું, પછી અથાણાનું, પાપડના એવા કઈ મોહ ન રખાય. પછી સ્વાદ અને વાદ આ બે વસ્તુ છોડી દેવાય. યાદ રાખજો, જન્મ અને મરણ શું બગાડે? વાદ અને સ્વાદ, આ બે જ બગાડે આપણી જિંદગી. અતિશય કોઈ સ્વાદ સારા નહીં અને અતિશય વાદ નહીં સારા. વાદથી ચિત્ત ચંચળ બને, લોકો પ્રત્યે ધૃણા થાય, દ્વેષ થાય. કોઈ જાતના વાદ વિવાદ નહીં. છેલ્લી ઘડી તો માણસ પ્રેમી બની જવો જોઈએ. આમ બજારમાં નીકળે ને તો કૂતરા આગળના બે પગ ઉભા કરીને એના ખંભે નાખી દે, આવો સ્વભાવ થઈ જાય, એને જ માણસ કહેવાય. હે, તો કૂતરાને ખબર હોય કે આના ઘરમાં જવાય નહીં, નહીતર ગરમ ગરમ પાણી છાંટશે. કારણ કે કળયુગના અમુક એવા ભક્તો હોય એના ઘરે જ્યારે જાવ ત્યારે ગરમ પાણી હોય જ, અને કૂતરા હારું જ રાખ્યું હોય, તો એ પાછો મારો દીકરો ભગત કહેવાતો હોય. ભગત પ્રાણી માત્રની સેવા કરી ભગત છે. કથા સાંભળ્યા પછી એક અતિશય સ્વાદ છોડો, એક વાદ છોડો અને ભગવાનની સાથે પ્રેમ વધારો, ભગવાનની સાથે પ્રેમ વધારો. હવે તમને એમ થાય ભગવાનની સાથે પ્રેમ વધારવો કેવી રીતે? કારણ કે ભગવાન તો આપણે જોયા નથી ને, આપણે એની સાથે કેમ પ્રેમ વધારવો? તો સાંભળી લો, ભગવાનની સાથે પ્રેમ વધારવા માટે જીવ માત્ર સાથે પ્રેમ કરતા શીખો. પક્ષીઓને ચણ નાખો, કૂતરાને ટુકડો નાખો, ગાયોની સેવા કરો, આંગણે આવેલા અતિથિનો સત્કાર કરો, ભૂખ્યાનું ભોજન આપો, કોઈના દુઃખ દૂર કરો, કોઈ બીમાર છે એને દવાખાને લઈ જાઓ, એનું બિલ ચૂકવો. પ્રાણી માત્રની સેવા થાય, વૃક્ષોને પાણી મળે, બધાની સેવા કરો ને એટલે દરેકની અંદર તત્વ એક છે. હોડિયા જુદા છે, તત્વ જુદા નથી. એ બધાની અંદર રહેલો આત્મા તમારા ઉપર રાજી રહ્યો એટલે પરમાત્મા રાજી થઈ ગયા. આટલું યાદ રાખો. વૃક્ષનું જે મૂળ છે એને પાણી રેડો એમાં, એટલે આખું વૃક્ષ લીલુંછમ રહે. એમ સંસાર રૂપી વૃક્ષનું મૂળ પરમાત્મા છે. એ પરમાત્માને રાજી રાખે એટલે બધા રાજી છે. બધાને રાજી રાખે, પરમાત્મા રાજી છે. અને યાદ રાખજો, વેર અને વાસના મૃત્યુ બગાડશે. સંતો કહે છે જે થયું તે ભલે અત્યાર સુધી થઈ ગયું, પણ મરતા પહેલા વ્યક્તિ આ બે વસ્તુ છોડી દેવી જોઈએ, એક વાસના અને એક વેર. કોઈની સાથે નહીં, કોઈની સાથે નહીં, બધાની સાથે પ્રેમ કરો. સાહેબ જિંદગી ટૂંકી. મેં સવારે આના વિશે બહુ ચર્ચા કરી. 60 વર્ષ જીવવાનું છે આપણે, એટલે કદાચ એથી વધારે જીવતા હોય પણ એ થીગડા મારીને જીવવા જેવું છે. નો હરકું દેખાય, નો હરકું સંભળાય, અને ખવાય નહીં ને ઘરમાં પછી બધું એવું જ હોય. પછી બહુ છોકરા આપણા કીધામ નો રહે, વહુ આપણા કીધામ નો, એ આપણા હામાં બોલતા હોય. એ તો બિચારા મર્યાદાને ખાતે ગામડામાં હજુ હાલે છે. બાકી વૃદ્ધાશ્રમ ખોલો તો અહીંયા ગીર્દી થાય એવું જ છે. અહીંયા એટલે અહીંયા આ સમજતા નહીં હો. ગામડામાં ઘણા માવતરો દુખી છે તો ક્યાંક સંસ્કારી છે. આપણે જોઈએ છીએ ને, 2 મૂંગી માં દુખી છે, એક જનેતા અને એક ગૌ માતા. ગાયો રખડે છે, લોકોને દયા ન આવી, જમીનો એની પડાવી લીધી, રોડ સુધી ખેતર પહોંચાડી દીધા.
પણ અમે સુખી થઈ. આ ધરતી ઉપર જાણે એમનો જ રહેવાનો અધિકાર, ગાયોનો નહીં. પક્ષીનું છીનવી લીધું, આપણે ગાયોનું છીનવી લીધું અને આપણે ધનવાન થઈ જવું છે. નહીતર ગાયોને પૂરતું ચરવાનું મળી જાય, વગડામાં એના તળાવડા મળી જાય, જંગલી જનાવરો તરસ્યા મરી ગયા. આપણે શું કર્યું છે? આપણે સેવા કરી તો ગાયો રખડતી ન હોત. બધાની સાથે ખૂબ પ્રેમ કરો, ખૂબ પ્રેમ કરો, ખૂબ પ્રેમ કરો. કોઈની સાથે વેર નહીં. મૃત્યુ પહેલા સામેથી જાઓ. કથા સાંભળ્યા પછી એના ઘરે સામેથી જાઓ. નાનો હોય તો મોટાને ત્યાં જાય, પગે લાગીને કે ભાઈ હું તો નાનો છું, તમે મોટા છો, તમે બાપ સમાન છો, મારાથી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા આપો. સાહેબ મોટો ક્ષમા આપી દે. દેરાણી જેઠાણીને બોલતા હોય તો કથાનો પ્રસંગ સાંભળ્યા પછી ક્ષમા માંગતા શીખી જાઓ. એક કુટુંબમાં બે તળા હોય તો એ પણ કથા સાંભળ્યા પછી બધા એક થઈ જાવ. સાહેબ આ રામાયણ આ કામ કર્યા છે, એ જ કથા કહેવાય. બાકી તમને નથી ખબર. લો હાલો હું તમને પૂછું કે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન કોના દીકરા? બધાને ખબર. વનમાં કોણ કીધું? શું તમને નથી ખબર? રામના લગ્ન ક્યાં થયા હતા? શું તમને નથી ખબર? બધી જ ખબર છે, સ્ટોરીની ખબર છે. પણ આ કથા છે ને, ક્યારે ચાર ભાઈઓ જુદા થવા માટે ઝઘડા હોય એવું મને રામાયણમાં કથા બતાવો. કૌશલ્યા અને સીતાજીને ઝઘડો થયો એવું મને બતાવો. આ રામાયણ. મેં એક ગામમાં કથા કરેલી, જાતિ તો નહીં કહું, પણ એક મેનલો એવો હતો. એ લોકો શિકારો બહુ કરે, જીવ હિંસાઓ બહુ કરે. કથા સાંભળ્યા પછી એ મીટિંગ થઈ લોકોની, અને મીટિંગ થઈને એવું નક્કી કર્યું કે શું આપણે મહેનત કરીએ તો આપણને શું પૈસો નહીં મળે, ખાવા પીવાનું નહીં મળે? આ ધરતીમાં 1 કિલો અનાજ વાવે તો કેટલા દાણા થાય છે? પરમાત્મા આપે છે. સાચી વાત છે. આપણે બધા આજથી નિયમ લઈ લો કે આપણે કોઈ દિવસ આ ધંધો નહીં કરીએ. તો બધા કમિટી નિયમ લીધો અને પછી કે આપણે બાપુને બોલાવી આપણા મેનલામાં. અને પછી રાત્રે મને બોલાયો. પછી હું ગામના નહીં થોડાક લઈ ગયો. નહીં તો આ તો ગામ દુનિયા છે કઈ મુતારત કરે. આ પૈસાની ભૂખે કે તારા ફરતા લાગે. બધા બેઠા અમે અને બધી ખુલ્લી દિલથી જ વાત કરી. હો બાપુ અમે આવા ને અમે આવા ને અમે આવા ધંધા કરીએ. બોલો. અને પછી અમે કે બાપુ આજથી આ બધા ધંધા છોડી દઈએ. એટલે મારા આત્માને શાંતિ છે ને થઈ કે આ જે 6 કલાક સુધી જે અમે કથા ગાઈ છે ને એ અમારી સફળ થઈ ગઈ છે. કથા સાંભળ્યા પછી ભાઈ ભાઈ એક થઈ જાય એટલે આ કથા સફળ થઈ કહેવાય. આયોજકે આયોજન કર્યું સફળ થઈ ગયું કહેવાય. આ કઈ આ હરે હરે કરવા માટે આ મહાપ્રસાદ લેવા માટે છે. ભારે મજા આવ્યો. એક ગામમાં કથા થયેલી ને તે પછી કથા વાંચીને ઘરે ગયો ને એ બધા ગામના પૂછે ને કે કથામાં કેવી મજા? અરે જમાવટ. ઓકે, એક દી મોહનથાળ, એક દી ટોપરા પાક, એક દી અડદિયો. કારણ કે એનાથી જ મહત્વ આપ્યું હતું. અરે એમ નહીં, આમ પૂછું છું કે કથામાં મહારાજ વધારે શેના ઉપર ભાર મૂકીને બોલે છે? ઈ કે આપણને ખબર નથી, અડદિયાની ખબર છે. એટલે અમુકને એમાં રસ હોય ને. કથા જીવનમાં સાંભળી એને જ કહેવાય કે જીવનમાં ઉતરી ગઈ કહેવાય. અને ઉતરી ગઈ હોય તો ત્યાં એકતા અને સંપ રહે. એ કથા છે સાહેબ. અને ફળ મળ્યા છે સાહેબ એકો એક ગામમાં. આ ઘણા લોકો કહે છે ને કથાના ખર્ચા ન કરે, આ તો બધા ખોટા પૈસા બગડે. આમાં શું કોઈનું વડે? કોઈ સુધરવાના નથી. કે સુધરે એના લિસ્ટ કે થોડાક લઈને અમે ફરતા હોય. બાજુના ગામમાં જ મેં કથા કરી હતી. 20 વર્ષથી 2 ભાઈ નહોતા બોલતા સાહેબ. એક ખાલી મોજડીનું મેં દ્રષ્ટાંત આપ્યું હતું ને, એ દ્રષ્ટાંત સાંભળીને 2 ભાઈઓ 20 વર્ષના વેર છોડી દીધા હતા. કથા કથા છે સાહેબ. બસ બધાને રાજી રાખો, બધાની સાથે પ્રેમ કરો, પરમાત્મા રાજી રહેશે. તો છેલ્લી ઘડીએ પરમાત્મા યાદ આવે
એટલા માટે અત્યારથી જ આપણે આ કથા સાંભળવી, ભક્તિ કરીએ, ભજન કરીએ, આપણું મન પવિત્ર બને. અને મન પવિત્ર બને પછી જ પરમાત્મામાં સ્થિર થાય. જેનું મન અશુદ્ધ હશે ને એ ગમે એમ પ્રયત્ન કરશે ને તો પરમાત્મામાં મન સ્થિર નહીં થાય. એટલે ભગવાનની પાસે શું માગવાનું? ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું છું. હે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું છું. રહે અંત સમયે તારું ધ્યાન, પ્રભુજી એવું માગું. રહે અંત સમયે તારું ધ્યાન, પ્રભુજી એવું માગું છું. રહે અંત સમયે તારું ધ્યાન, પ્રભુજી એવું માગું. રહે અંત સમયે તારું ધ્યાન, પ્રભુજી એવું